સિદ્ધો અને સંતોની તપોભૂમિ તથા ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયના સાક્ષાત વાસ સમાન પવિત્ર ગુરુદત્ત આશ્રમ કુવાડવા ખાતે દર વર્ષેની જેમ પરંપરા મુજબ આ વર્ષે પણ ગુરુ પૂર્ણિમાના મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂનમના આ પવિત્ર મહાપર્વ નિમિત્તે દેશ વિદેશમાંથી બહોળી સંખ્યામાં ભક્તો અને સાધકો આશ્રમ ખાતે ઉમટી પડ્યા હતા. દર્શનાર્થે આવેલા ભાવિકોએ ધૂન, ધ્યાન, સત્સંગ અને વૈદિક હવન જેવા અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઈને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. આ પ્રસંગ દરમિયાન આશ્રમ પરિવાર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર આશ્રમ પરિસરમાં સાધકો દ્વારા હરિ તત્સત ઓમ જય ગુરુદત્તનો નાદ ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જય ગિરનારી, જય માતાજી, જય ગુરુદત્ત, જય દ્વારકાધીશ, જય વિશ્વકર્મા ભગવાન. આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આશ્રમમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પછી પ્રથમવાર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાનનો ષોડશોપચાર પૂજન અભિષેક પ્રાણ પ્રતિષ્ઠા પછી પાછો પ્રથમવાર કર્યો છે અમે લોકોએ. અને આજે ભગવાનને અન્નકોટ પ્રસાદ ધરશું અમે. પ્લસ દૂરથી દેશ વિદેશથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, ભાવનગર એવા અનેક જગ્યાએથી આપણા ભક્તો ભગવાનના દર્શનનો લાભ લેવા અને આજે મહાપ્રસાદનો લાભ લેવા પણ બધા પધાર્યા છે. અમારું બધાને ભાવભર્યું નિમંત્રણ છે. અમારા ટ્રસ્ટીઓ પણ પધાર્યા છે. અમદાવાદથી મુકેશભાઈ પંચાલ છે, મોહનભાઈ પ્રજાપતિ, પોકરભાઈ મિસ્ત્રી, સંદીપભાઈ મકવાણા, જયસુભાઈ મકવાણા, કિશોરભાઈ લુણાગરિયા એવા ઘણા બધા અમારા ટ્રસ્ટીઓ છે. ટ્રસ્ટ મંડળના તરફથી આજ બધાને મહાભોગ મહાપ્રસાદ બધાને લેવાનો છે. અને વિશેષમાં ગુરુ પાદુકા પૂજન થશે. પ્લસ ગુરુજીનો અમે લોકો બધા એમના આશીર્વચનનો લાભ લેશું. દરેક ભક્તો આવ્યા છે તો ભક્તોને અમે એ જ કહીએ છીએ કે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂર્ણિમા. આજે આપણા તમામ આખા વર્ષથી આપણા આંખના પલકેથી બી જે કંઈક પાપ થઈ જાય છે એ પાપને પાછું આપણે ભગવાન ગુરુના ચરણે ધરી અને પાછા આપણે રિન્યુઅલ થવું પડે. જેમ એક રબર સ્ટેમ્પ હોય એમાં અક્ષર ઊંધા હોય. તમે બધા કોઈ બિઝનેસ કરતા હશે, કોઈને કામ ધંધી ન કરતા હશે, તમે જોયું હશે કે રબર સ્ટેમ્પમાં અક્ષરો ઊંધા હોય તો એ અક્ષરને આપણે વાંચી નથી શકતા. વિધાતાના લેખ અને નિયતિએ જે આપણા નસીબમાં લખ્યું છે એ થાય જ છૂટકો છે. પણ એમાંથી પણ જો આપણને પાર ઉતારે તો ગુરુ, તો એ રબર સ્ટેમ્પની અંદર આપણી પાસે સ્ટેમ્પ નથી, એ ગુરુ પાસે છે. ભગવાને ગુરુને એમના પ્રતિનિધિ તરીકે એક આ પૃથ્વી પર આપણને આશીર્વાદ સ્વરૂપ એક ભગવાનનું પ્રતિનિધિ જ છે. ભગવાનનું સ્વરૂપ જ આપણે માનીએ આપણા ગુરુને. તો એ રબર સ્ટેમ્પમાં જ્યારે સિક્કામાં મારી અને પછી તમે પેપર પર છાપો એટલે એમાં અક્ષર સીધા દેખાય. એવી રીતે જ આપણા ભાગ્યના નસીબમાં લખેલા બધું ઊંધું જ છે. આપણને વંચાતું નથી. એ વંચાવવું હોય એને તો ગુરુના ચરણે જવું પડે. અને આજકાલના મોબાઈલના યુગમાં કહીએ તો તમારો મોબાઈલ જેમ રોજ ચાર્જ કરવો પડે ને તો જ તમારો ફોન ચાલે, એવી રીતના જ આપણે બી ચાર્જ થવા માટે વર્ષમાં એકવાર ગુરુના ચરણે જવું જોઈએ. એમ તો જ્યારે તમે સમય મળે સારા દિવસોમાં, સારા સંજોગોમાં, સારા પ્રસંગોમાં ગુરુના આશીર્વાદ લેવા જોવે અને ગુરુના પ્રસંગોમાં આપણે હાજરી થઈ અને ગુરુના આશીર્વાદ લેવા જોવે. એવા સારા ગુરુ પૂર્ણિમાના દિવસો એટલે આપણા ગુરુ આપણા માટે આખું વર્ષ જે તપ, જપ, પૂજા પાઠ કરતા હોય તો આપણે એક વર્ષ ગુરુના ચરણે ગુરુની પૂજા કરી અને એ ઋણ ચૂકવીએ છીએ. કારણ કે કહેવાય છે કે પિતૃઋણ, માતૃઋણ, ગુરુ ઋણ એટલે કે ઋષિ ઋણ એમાંથી મુક્ત થવાતું નથી. પણ આ રીતે આપણે ગુરુની સેવા કરી અને ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને ગુરુને એટલી પ્રાર્થના કરીએ કે મારા પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે અને મારા દેશમાં બી સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે એવી દત્તાત્રેય ભગવાનના ચરણોમાં પ્રાર્થના, ગુરુજીના ચરણોમાં પ્રાર્થના, જગતગુરુ શંકરાચાર્ય મહારાજના ચરણોમાં પ્રાર્થના. આજે દરેક ગુરુઓના ચરણોમાં પ્રાર્થના કરી હું મારી વિરામ કરું છું. જય ગિરનારી, જય માતાજી, જય ગુરુદત્ત. જુનાગઢ સ્થિત પવિત્ર જગ્યા ઉપલા દાતાર ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. મહંત શ્રી ભીમ બાપુની દિવ્ય નિક્ષનામાં બ્રહ્મલીન મહંત પૂજ્ય પટેલ બાપુ અને પૂજ્ય વિઠ્ઠલ બાપુની સમાધિનું શાસ્ત્રોક્ત વિધિનું પૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ વરસી રહેલા વરસાદની વચ્ચે પણ હજારોની સંખ્યામાં દાતાર ભક્તો જે છે ભાવિકો એ અવિરત પ્રવાહમાં ઊંચાઈ પર આવેલા દાતાર દરબારમાં ઉમટી પડ્યા હતા. મહોત્સવ અંતર્ગત બપોરે પધારેલા તમામ ભાવિકો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. જ્યારે રાત્રિના સમયે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેમાં જાણીતા કલાકારો ધવલ જ્વાલા, હિતેશ અંટાણા સહિતના સાહિત્યકારો અને ગાયકો ભજનની રમઝટ બોલાવશે, શ્રોતાઓને ભક્તિ રસમાં તરબતોડશે. મહંત શ્રી ભીમ બાપુના માર્ગદર્શન હેઠળ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ને હવે તે સફળતાપૂર્વક સંપન્ન પણ થશે. જુનાગઢ ઉપલા દાતારની જગ્યામાં જે કાંઈ આજે ગુરુ પૂનમનો મોટામાં મોટો દિવસ છે અને અમે હર વર્ષે ઉજવી છીએ
અને આ પરંપરા વર્ષોથી ચાલ્યું આવે છે. જે કાંઈ અમારે પટેલ બાપા બમલિંગ થયા, વિઠ્ઠલ બાપુ બમલિંગ થયા, એ સમાધિ પૂજન થાય, બધા ભાવિકો સેવકો બહુ સરસ બધા આવી અને હળી મળીને બધા પૂજન કરે છે અને બધા ખૂબ રાસ રમે છે અને બધા બપોરે મહાપ્રસાદ લે છે અને રાત્રે જે કાંઈ સંતવાણી હોય એનો લાવો લે છે અને બધા ધન્ય બને છે અને બહુ જ આનંદ આવે છે અને બધા ખૂબ ખુશી થાય છે. અને આજ મોટામાં મોટો દિવસ છે, બધા ખૂબ ખૂબ આશીર્વાદ મેળવે અને એને બધાને દાતાર બાપુના બે સમાધિઓના જગ્યાના બધાના ખૂબ આશીર્વાદ મળે છે અને એની મનોકામનાઓ પૂરી થાય છે. તો દાતાર બાપુ આગળ બધા ધન્ય બને છે અને દર વર્ષે આવે છે બધા ભાવિકો સેવકો અને કોઈ પણ વ્યક્તિ આવી શકે છે ને આવે છે બધા અને બધા ખૂબ મહાપ્રસાદ લે, સમાધિ પૂજન કરે અને બધા ખૂબ આનંદથી લે છે. જય દાતા. પવિત્ર ગિરનારની તળેટી ભવનાથ ખાતે આવેલા પવિત્ર ધ્યાન સેવાધામ દ્વારા ભાવિક ભક્તો, યાત્રિકો અને સાધુ સંતો માટે એક ભવ્ય અન્નદાન સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યક્રમ સંસ્થાના અધ્યક્ષ ધ્યાન ગુરુ શ્રી રઘુનાથ ગુરુજી તથા મુખ્ય પ્રેરણાતા સ્ત્રોત અને ખ્યાતિ બેંકના ચેરમેન શ્રી ડોલરભાઈ કોટેચાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ગિરનાર દર્શનાર્થે પધારેલા મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતોએ આ અન્નદાન ક્ષેત્રનો લાભ લીધો હતો અને સંસ્થાની માનવ સેવાની પ્રવૃત્તિઓને બિરદાવીને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. નોંધનીય છે કે ગિરનાર ધ્યાન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં માનવ સેવાના આવા અનેક પ્રકલ્પો સતત ચલાવવામાં જ આવતા હોય છે. आज हम गुरु पूर्णिमा के अवसर पर गिरनार के गुरु दत्तात्रेय भगवान के आशीर्वाद से, गुरु गोरक्षनाथ महाराज के आशीर्वाद से और मेरे गुरु महंत पीर योगी सोमनाथ बापू के आशीर्वाद से हम गिरनार ध्यान सेवा धाम के अंतर्गत मेरे जो सभी के जो भक्तगण हैं उनके सहयोग से और उनके यहाँ पे अन्न प्रसाद का आयोजन किया गया है. अवश्य सब लोग इस अन्न प्रसाद का लाभ लें और ऐसे गिरनार में आज हम संकल्प करेंगे, जैसे गुरु दत्तात्रेय भगवान ने अपने जीवन में 24 गुरु किया है, ऐसे ही उन्होंने प्रकृति को, हर व्यक्ति को जो ज्ञान देता है उसको गुरु के समान मानो, ऐसा कहा है. हम सब लोग हम संकल्प लेंगे इस गुरु पूर्णिमा के अवसर पर हम अपने जीवन में प्रकृति के साथ हर व्यक्ति का जो ज्ञान मिलता है, गुरु का मीनिंग जो अंधकार, गु यानी अंधकार और जो गु यानी अंधकार को विनाश नाश करने वाला जो गुरु कृपा हमें चाहिए, जो ज्ञान हमें मिले, जो अपने प्रकाश के मार्ग पे लेके जाए, ऐसे गुरु का हम आज से संकल्प करेंगे. अपने जीवन में कई गुरुओं को हम आशीर्वाद लेंगे, मार्गदर्शन लेंगे और भी आज दुनिया को विश्व शांति, विश्व कल्याण के लिए प्रयास करेंगे. गिरनार अपने आप में भी सौराष्ट्र में सबसे बड़ा और सिद्धों की भूमि, तपोभूमि है. विश्व में गिरनार का, सौराष्ट्र का नाम हो, इसलिए फिर एक बार गिरनार को विश्व में सनातन धर्म में, अपने विश्व में सभी अपने भारतवर्ष में गिरनार का नाम हो, इसलिए सब लोग हम एक साथ होके इस गिरनार के जो सिद्धों की जो भूमि है, इस भूमि को पवित्र रख के यहाँ पे अन्न क्षेत्र से लेके वेद, ध्यान, सेवा और नामस्मरण ऐसे सब साधना करके इस पवित्र भूमि को रक्षा करके इस गिरनार को विश्व में प्रसिद्ध करने का हम संकल्प करेंगे. और आज गुरु पूर्णिमा के अवसर पर हम सब लोग, जैसे गुरु दत्तात्रेय भगवान ने 24 गुरु किया है, वैसे अपने जीवन में प्रकृति, गुरु दत्तात्रेय भगवान पृथ्वी को भी, सूर्य को और चंद्र को, सबको गुरु माना है, हाथी को भी गुरु माना है. ऐसे हम हर जीव, हर प्रकृति के हर चीजों को हम गुरु समान मानेंगे और आपको ज्ञान अपने जीवन में बढ़ेगा. ऐसे मेरा एक आज का संदेश है और सबको मेरे गुरु पूर्णिमा की शुभकामनाएं है और सभी लोग इस अन्न प्रसाद का लाभ ले और गुरुनार के इस गुरु दत्तात्रेय भगवान का आशीर्वाद ले और गुरु गोरक्षनाथ महाराज का. જૂનાગઢ મધ્યસ્થ બસ સ્ટેશનના મુખ્ય ગેટની બંને બાજુએ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વરસાદી પાણી ભરાઈ જતા કાદવ, કીચડ અને સેવાળના થર જામી ગયા છે. લાંબા સમયથી ભરાયેલા દૂષિત પાણીના કારણે મચ્છરનો ઉદ્ભવ ચિંતાજનક હદે વધ્યો છે, જેનાથી હવે મુસાફરો અને સ્થાનિક વેપારીઓમાં ગંભીર રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવનાર શહેરના મુખ્ય એસટી બસ સ્ટેશનના વિસ્તારની જ જો આવી બદતર દુર્દશા સામે આવી છે. તંત્રની કામગીરી સામે હવે સ્થાનિક અને મુસાફરીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત કરવા અને ટ્રાફિકની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવો ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે.
મનપાની દબાણ શાખા અને સી ડિવિઝન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે મોતીબાગથી મધુરમ ટીંબાવાડી વિસ્તાર તેમજ મધુરમ અને ટીંબાવાડી મેઇન રોડ પરની કાર્યવાહી કરીને રસ્તા પરના અનધિકૃત જે લારી ગલ્લા છે અને ગેરકાયદેસરની કેબિનો છે તેને દૂર કરાઈ છે. તો બીજી તરફ નાના નાના જે ફેરિયાઓ છે, વેપારીઓ છે, તેની રોજીરોટી જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા મધુરમ વિસ્તારમાં વિશેષ હોકર્સ ઝોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી તેઓ વ્યવસ્થિત રીતે પોતાનો વ્યવસાય કરી શકશે અને આગામી દિવસોમાં પણ શહેરના તમામ મુખ્ય રસ્તાઓને દબાણ મુક્ત રાખવા માટે આ કામગીરી સતતપણે ચાલુ રાખવામાં આવશે તેમજ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા જાંબુડી ગામમાં ફરી એકવાર વન્યજીવ અને માનવ સંઘર્ષની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. રાત્રિના અંધારામાં ગામની સુમસામ શેરીઓમાં મુક્તપણે આટાફેરા કરતો અને એક આદમખોર દીપડો સ્થાનિક સીસીટીવી કેમેરામાં કેદ થતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે જાંબુડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ હિંસક દીપડા દ્વારા વ્યસક વૃદ્ધ મહિલા સહિત અન્ય નિર્દોષ લોકો પર જાનલેવા હુમલો કરવામાં આવ્યા હોવાના બનાવ બની ચૂક્યા છે. આ કારણે ગ્રામજનો સતત દહેશત હેઠળ જીવવા માટે મજબૂર બન્યા છે. રાત્રિના સમયમાં ગામમાં દીપડો આવી જતા તેની અવરજવર સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોની કડક રજૂઆત બાદ માંગણીઓ સતત વધી રહી છે. ભયને ધ્યાનમાં રાખીને હવે આખરે વન વિભાગ હરકતમાં આવ્યું છે. વન વિભાગ દ્વારા દીપડાને વહેલી તકે પાંજરામાં પૂરવા માટે ગામના સંવેદનશીલ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. છતાં પણ જ્યાં સુધી દીપડો પકડાશે નહીં ત્યાં સુધી ગામમાં ભયનો ઓછાયો યથાવત રહેશે તેમ સ્થાનિકોનું માનવું છે.